અરે અરે ક્યાં ગયા હતા મીઠી વહુ? હા, હું હમણાં રૂમમાં તમને જ ગોતવા ગઈ હતી. હા, મારી પેલી દવા આપો ને. આમે છે ને મને થોડું આજે માથું બહુ ભારે ભારે લાગે છે. રહોડામાં હતા તમે? ભાથું તૈયાર કરતી હતી. ભાથું દેવા જાવું છે વાડીએ. હું ભાભીને કહી દઉં છું, એ તમને દવા દઈ દે. ભાથું દેવા જાવ છો? તો એક કામ કરો ને, પહેલાં મને દવા દઈ દો, એટલે હું દવા પી લઉં ને તમારી હારે હુંય આવું વાડીએ. કારણ કે કેટલા દીથી હુંય વાડીએ નથી ગઈ. હા જો, હા ફાલ્ગુની વહુએ આવી ગઈ. હું તો કહું છું ફાલ્ગુની વહુ તુંય હાલ, આપણે હારે હારે જઈએ. આમે ઘરના હંધાઈ કામ તો પતી ગયા છે. આ ક્યાં જવાની વાત કરો છો તમે બંને જણા? ભાભી, હવે આ ભાથું તૈયાર કર્યું છે, તે વાડીએ દેવા સાથી હતી, તો બા ને ભેગા આવું છે અને માથું દુખે છે એમને. બા વાડીએ જશે? અરે ના બા, તમારે વાડીએ નથી જવાનું. તમારે વાડીએ જવાનું કંઈ કામ નથી. હા, કેવી વાત કરે છે ફાલ્ગુની વહુ. હા, મને ખબર છે. તમને એમ છે ને કે આ બા વાડીએ જાહે તો ઠેઠ હાંજે આવશે, પછી આ બાના હાથની રસોઈ જે ખાવા મળે છે એ નહીં મળે. મારા હાથના શાક ને ચટણી ને બધું તમને બહુ ભાવે છે. પણ સાંભળો, આ કેટલાય દીથી વાડીએ નથી ગઈ. અને તમને તો ખબર છે ને, મારો જીવ છે વાડીમાં. હા, પાક કેવો થયો છે, હું છે હું નહીં, અમારા મજૂરિયા હંધાય હું કરે ને એ હંધુય જોવું છે, એટલા માટે. પણ બા, એ બધા સમાચાર તો તમને રોનક અને દેવેનભાઈ આપી જ દેવાના છે ને, તો તમારે વાડીએ જવાનું કંઈ કામ નથી. અરે કેવી વાત કરો છો! આ વરસાદ પાણીનો દાડો છે ને આ વજન મારું થોડું ભારે છે. હું જાઉં ને લપસી જાઉં ને પછી મારી સેવા કરવી પડે ને, એની ચિંતા તમે રહેવા દો. કારણ કે વાડી છે ને એ મારી માં છે, એવું સમજો. કારણ કે તમને ખબર છે, આ વાડીની અંદર નાનપણથી મારા બાપુએ મને શીખવેલું કે જે કંઈ પણ પાક આપણે ઉછેરીએ ને એને આપણા બાળકની જેમ ઉછેરવાનો. અને જ્યારે મોટો થાય લણીએ ત્યારે છે ને કહેવાય છે, હા મીઠી બહુ, કે એને તમે જેટલી માવજતથી ઉછેરો ને એટલું જ એ ફળ સારું આપે. એટલે મને છે ને વાડીમાં ચોમાસામાં હોય, શિયાળો હોય કે ઉનાળો, કાંઈ તકલીફ ન પડે. એટલે તમે છે ને આ વાતે નહીં જાઓ એવું તો નહીં જ કરો. સાચી વાત છે. પણ બા, તમને તકલીફ ન પડે, પણ આ તકલીફ અમને ન પડે ને એના માટે જ હું તમને અટકાવું છું કે તમારે વાડીએ તો નથી જ જવાનું. તો અમને વળી કેવી તકલીફ? અમને તકલીફ પડે જ ને. તમને ખબર છે ને કે તમે છપ્પર પગી છો અને તમારા પગલા અપસુકણિયાર છે. અત્યારે વાડીનો પાક એટલો સારો થયો છે ને, હવે તમે જશો ને તો કાંઈક ને કાંઈક ઊંધું થશે. ભાભી, હું બોલો છો? હા, હું છે આપડા, થોડીક બોલવામાં મર્યાદા રાખો. મર્યાદા જ છે એટલે તો પહેલા પ્રેમથી સમજાવતી હતી, પણ એમના મગજમાં ન આવ્યું. અને એમને તો આ વાતની ખબર જ છે કે હું છપ્પર પગી છું, તો હું કામ ને આ વાડીનો પાક બગાડવા માટે ત્યાં જવાની વાત કરતા હોય. હું બોલો છો તમે? ભાન છે તમને? હા, કઈ વાત કરી રહ્યા છો મારી હારે એનું ભાન છે? હું તમારી હાહુ છું અને તમે મને છપ્પર પગા કહો છો? આ બધું તમને શોભે છે? નથી શોભતું બા, પણ આ હું એકલી નથી. આ ગામના બધાય લોકો કહે છે કે હા બા જ્યાં પગ મૂકે ને ત્યાં બધું ઊંધું જ થાય. એટલા માટે જ તો આપણા બાપુ એ નથી રહ્યા. તો હવે બીજું તમારે શું કહેવું? ભાભી, હું બોલો છો? બાને ખરાબ લાગી જાય. અને હવે તમે વિચાર તો કરો, હા ઘરના વડીલ છે ને, મોભો છે આપણા ઘરનો, અને એને પોતાની વાડીએ સાથે તમે રોકો છો. એટલે જ તો મેં પહેલા પ્રેમથી સમજાવ્યા, પણ બાના મગજમાં તો કઈ આવતું જ નથી. બસ એક જીદ પકડે ને એટલે એ પકડીને બેસી રહે. બસ! મનમાં આવે એવું બોલે જાવ છો? હા, હું મારી વાડીએ જાઉં તો મારો પાક બળી જાય? હા, પાકનું નુકસાન થાય છે ને માવજતથી પોતાના પાકને ઉછેર્યો છે. અરે એકવાર પાક જ્યારે આમ ખેતરમાં નાખે ને અને ઊભો લહેરાતો ના થાય ને ત્યાં લગણ હું જીવ રેડી દેતી હતી. અને હવે મારા છોકરાઓ મારી જેમ જ કામ કરે છે. કે તમે એમ કહો છો કે હું અશુભ છું, મારા પગલાં ખરાબ છે? ફાલ્ગુની વહુ, વિચાર્યું નહોતું કે તમે આવી વિચારધારા રાખો છો, એ પણ મારા માટે. ખરેખર આજે કદાચ છે ને ધરતી માર્ગ આપે ને તોય હમાઈ જાવ એવું થાય છે. બા, હું બોલો છો? જો હા તો ભાભી નહીં ત્યાં મીઠી, તારે છે ને બહુ મીઠા બનવાની જરૂર નથી. આ હું જે કહું છું ને એ સાચું જ કહું છું અને એમ જ નથી બોલતી. આ ગામવાળા બધું બોલે છે ને એટલા માટે જ કહું છું. આ આપણા સારા માટે કહું છું. તું પાછી કેમ નથી સમજતી? સો
બસ જતા રહ્યા. પણ હું આવામાં નથી માનતી ભાભી. આવું મેં કોઈ દી જોયું જ નથી. આ સફર પગાર અશુભ ને એવું બધું હોય. કેવી વાત કરો છો તમે તો? ખરાબ લાગી ગયું બાને. બાને ભલે ખરાબ લાગે પણ આ જો પાકને કંઈ થયું ને તો આપણે આખો વરસ વેઠવાનું આવશે. પણ તમે આવું હંધું પહેલેથી વિચારી કેમ લ્યો છો? કંઈક થાય આમ હારું વિચારો તો હારું થાય. પહેલેથી નબળું વિચારી લેવું છે. નબળું વિચારવાની વાત નથી. આ છે ને ગામના લોકોના મોઢે ઘણું એ સાંભળ્યું હું છે સાંભળ્યું છે. કે આ બાપુજી છે ને ગયા ને એ એમ જ નથી ગયા. આમના પગલા જ અશુભ હતા એના લીધે જ બાપુજી બીમાર ને બીમાર જ રહેતા હતા. પણ આ બધું તને સમજ નહીં પડે. તું હજી નાની રહી કે નહીં? પણ આજે બા નથી ગયા ને વાડીએ એ આપણા માટે તો સારું જ છે. અને હવે પછી બા વાડીએ નહીં જાય ને એ જ આપણા માટે સારું રહેશે. એટલે આ વાત છે ને તું એ મગજમાં નાખી દેજે અને ખાલી ખાલીની બાને કહેયા નહીં કરતી કે હાલો મારી જોડે. મેં તો કઈ કીધું જ નથી. એમને આવું તું. હા તો એમને આવું તો તારે ના ન પડાય. હવે બીજી વાર છે ને હું હોઉં કે નહીં હોઉં તારે ના પાડી દેવાની છે. સમજી ગઈ ને? અને કઈ સમજ નથી પડતી. વાહ વાહ, હા નવું લાવ્યા કે હું? હા ભાઈ, સો આ તમે વાત કરીને આમાં જો વાહ દુપટ્ટો વાહ જોયું? નીકળી ગયું. આ છેડે ત્યાં બધું છૂટું થઈ જાય. હે હવે આ વર્ષે તો છે ને આમે નવું લેવાનું જ છે. બે વહુ માટે છે ને નવા દાગીના કરાવી દેવા છે. હાસે મોટા ભાઈ. હા તો એટલે વાત જ એવી છે નહીં? વાત એટલે આ વર્ષે છે ને પાક બહુ સારો થયો છે. આપણે બહુ આવક થવાની છે એટલે ભગવાનની દયા છે. તમારે જે કરાવવું ને એ નક્કી કરી લેજો, બધું થઈ જાય તમ તારે. હા, થઈ તો સાહેબ પણ આ વખતે છે ને ગમે તે વસ્તુ લો ના ના નો કર્યા કરતા. બાકી તો મજા નહીં આવે હવે. જો બે વહુ છે ને એને એક જ હરખું, આ ડિઝાઇન થોડીક ફરક હશે પણ જે પણ વસ્તુ લેવામાં આવશે એક જ હરખું ને એક જ ગ્રામ હરખું એમ. અરે એવું બધું ન વિચારવાનું હોય, બરાબર છે? એ નાના છે તો એને થોડાક લાડ કરવાના, એને વધારે જોતું હોય તો તમ તાર ભલે લે. કારણ કે ફાલ્ગુની પાસે તો એમે પહેલેથી ઘણું છે, બરાબર છે? મીઠી વહુ તમારે જે લેવું હોય ને એ લઈ લેજો, હે ને? તમારે ખાલી આંગળી મૂકવાની, પસંદ કરી લેજો, ખાલી બધું આવી જાય. આ વહુને ચડાવવાનું રહેવા દો, પછી મારે હેરાન થવાનું થાય. કેમ હેરાન થવાનું થાય? હે આ મોટા ભાઈ છે ને હા આમનો સ્વભાવ તમારી કરતા હાવ વિચિત્ર છે. એકદમ જુદો તરી આવે છે. મને તો એ નથી ખબર પડતી મારે હું કામ આમના પનારે પડવાનું થયું. લે બોલો, તો આવું કેમ બોલે? કહું ને મારી પનારે ન પડી હોત ને તો આજે જે ઓફર આવી છે ને એ કોઈ બીજાને મળી હોત. ઈ તમે નથી દીધી, મોટા ભાઈએ દીધી. બાકી હજી તમે તો લેવાની ના પાડો છો. જે હોય તે મૂળ તારી પાસે હોનું આવે છે ને ઈ જો ને. અરે એ બે ઘડી ગમ્મત કરે છે ને તમે પાછા એને ક્યાં ખીજાવા માંડ્યા? હે, એ ખાલી મજાક કરતો હતો. ને તું ભાઈ છે ને વધારે નો ચીડો હોય ને, નહીતર પછી મારે એના પક્ષમાં રહેવું પડશે. તું નક્કી કર હવે. આમે તમે એના જ પક્ષમાં જોવો ને. ના ના, હું તો એના જ પક્ષમાં, તારા પક્ષમાં છું. આ કેવા પક્ષમાં? એ બે પક્ષમાં રહેવું પડે. મોટો છું ભાઈ, જે બાજુ મજા આવે ને એ બાજુ હું તો રહું. કાંઈ વાંધો નહીં ભાઈ, પછી ચડાવો. આ જ્યારે ખેતીમાં કામ કરવા માટે બોલાવવામાં આવશે ને ત્યારે જ્યારે ના પાડશે ને તઈ આ બધું નડશે. હે હંધા કામ આવડે છો? હંધા કામ આ ખબર છે ને? હે મોટા ભાઈ હા તમારી હારો નામની હારો ખેતીમાં હંધા કામ કરું કે નથી કરતી? મોટા ભાઈ ઓલા વેલા સોંપવાના હતા ત્યારે હું હતી કે નહોતી? હે આમ જો બધા કપડા મારા ગારા વાળા થઈ ગયા હતા તોય હંધુય કામ કર્યું તું. કદર નથી કોઈને મારી. હવે હંધાય કામ આવડવા અને હંધાય કામ કરવા એ વાત અલગ હોય છે. તે દિવસે વાવણીમાં બિયારણ વાવવાનું કીધું તું તને, હે આવી હતી? મને કપડા ખરાબ થાય, પગ સુધી ગારો છે. લ્યો ના ગારો ના, તો ધોવાઈ જાય. એ વાત બરાબર, પણ કામ તો કરે છે હો. એટલે એ બાબતમાં તું એમ ન કે મીઠી વહુ કામ કરવામાં ક્યારેય ના નથી પાડતા. એ તો ક્યારેક એવું કહી દીધું હોય, બાકી હારો હાર કામ કરતા તમે. ક્યારેક નહીં મોટા ભાઈ ત્યારે મહેમાન આવવાના હતા યાદ છે તમને? હા તો પછી એટલે મહેમાન આવવાનો હોય તો એને ઘરે કામ ન હોય, તું ઘરે કામ કરી લેજે તો એ વાડી આવતી રહે. બસ એક કામ કરજો હવે છે ને, એને ઘરનું કામ થોડુંક શીખવાડજો, હે ને? હા એવું જ કરવું પડશે. મને નડશે. હું નડશે એટલે તમને હું જ નડતી લાગુ છું. આ કાન કેવા સવરા છે, સાંભળી ગઈ. બોલો તો તું બોલે એવું તો સાંભળી તો જાય જ ને. તને શોખ છે પછી તું હેરાન થાય ભાઈ. હું તો આજ સુધી આટલા વરમાં નથી બોલતો તારી ભાભી સામે. તને શોખ છે એટલે તું હાંજે મેં હાંસે મળ એટલે સો મોટા ભાઈ લુખ્ખી ધમકી આપે છે મને. આ તો જવાબ આપો, હું બેઠો ને. કહી દો જલ્દી. કહી દઉં સો મોટા ભાઈ છે ને કાન પકડીને લઈ જાય હો ખેતરે. રાંધવાનું તૈયાર થઈ ગયું ન હોય તો તૈયાર કરો, ખાવા બાવાનું બનાવો. હે હા હો, પણ આજે છે ને કંઈક સારું બનાવજો, મિષ્ટાન બિષ્ટાન બનાવો. આજે અમે બે ભાઈ બહુ ખુશ છીએ, હે ને? મોટા ભાઈ આ તમારી પસંદનો શીરો બનાવીશ આજે હું. આમની પસંદનો નહીં બનાવું કહી દઉં છું. લુખે લુખો શીરો?
શીરો લુખે લુખો હોય આ એટલે કાજુ બદામ દ્રાક્ષ ને એવું નાખે તો થોડોક મારા ભરચક વાટકામ લાગે. નાખી દેજો થોડા કાજુ બદામ. આને લુખે લુખો દઉં ને સારું મોટા ભાઈ તે હું જાઉં છું હવે આમની બહુ મશ્કરી નથી કરવી છો ને લાલ પીડા થઈ ગયા છે હું પણ હું કામ એને ચીડવતો હશે? મોટા ભાઈ થોડા કંટ્રોલમાં રાખો આ બધાને છે ને પછી આ બધું મને મોંઘું પડશે. ના ભાઈ હું કઈ કહું તો એમ કે મોટા ભાઈ બોલે છે એના કરતા છે ને હું તો પ્રેમથી જ રાખવાનો. પછી તમારે બેને બાંધવું હોય તો બાંધો ને જેમ કરવું એમ કરો. બરાબર. હું એને ખોટું ચીડવા ન કર. પછી એને એમ લાગે કે મોટા ભાઈની સામે મને ગમે તેમ કીધું. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ત્યારે. જય શ્રી કૃષ્ણ બા. બા બા કેમ તમે આમ કઈ બોલતા નથી? મેં જય શ્રી કૃષ્ણ કીધું તો જવાબ ન આપ્યો. બેટા ધ્યાન નહીં હોય મારું. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત તો સારી છે ને બા? તાવ તો નથી? માથું દુખે છે? ના બેટા. તો કેમ તમે કે બોલતા નથી? આવી રીતે કેમ જવાબ આપો છો? કોઈ વસ્તુનો જવાબ નથી આપતા. હું થયું છે હું વાત? તમે કેમ આટલા નિરાશ છો? મારા એક સવાલનો જવાબ આપને. હા હા બોલો ને, કેમ નહીં? તારા જીવનમાં કે દેવેનના જીવનમાં ક્યારે મારા કારણે કોઈ અડચણ આવી? બા આ કેવો સવાલ છે? તમે તો અમારા બા છો, અમારી જનેતા છો. તમારા લીધે અમારા જીવનમાં શું કામ અડચણ આવે? કારણ કે આજે મારા ભાગ્ય પર, મારા અસ્તિત્વ પર સવાલ ઉઠ્યા છે આ ઘરમાં. એટલે મારે તને પૂછવું પડે છે હા કે તમે મારા કારણે કાંઈ તકલીફ પડી તમને તમારા જીવનમાં? અરે ના બા, મેં કીધું ને કે તમારા કારણે કોઈ દિવસ તકલીફ પડી નથી અને પડશે નહીં. તમે તો અમારી જનેતા છો બા, ને તમે આવી વાત કેમ કરો છો કે તમારા અસ્તિત્વનો સવાલ છે ને તમને કોઈએ કંઈ કીધું છે? કોઈ કંઈ બોલ્યું હોય તો મને વાત કરો ને બા. હે? હા, આજે ઘરમાં એવી વાત થઈ ને કે હું સપને ન વિચારી શકું. આમ મીઠી વહુ ભાથું દેવા માટે ખેતરે આવતા હતા. મેં કીધું હું આવું, કેટલા દીથી વાડીએ નથી આવી તો એ બાને હું વાડીએ આવી જાઉં, હંધાઈને મળું. પણ ફાલ્ગુની વહુએ કહી દીધું કે તમે ત્યાં ના જતા, તમારા જવાથી પાકનું નુકસાન થાય, પાક બળી જાય. અને એ વાત તો જવા દે, પણ કહેશે કે તમારા પગલાં અશુભ છે, તમે છપ્પર પગાશો. બા ફાલ્ગુનીએ તમને આવું કીધું? મને હજી માનવામાં નથી આવતું કે ફાલ્ગુની આવું બોલી શકે. ને આવું કંઈ કહેવાનું કોઈ કારણ ખરું? તમારી બે વચ્ચે કંઈ બોલાચાલી થઈ હતી? તમે એને કોઈ વાતમાં ટોકી હોય, એને ન ગમ્યું એવું કંઈ થયું હતું? એવું કાંઈ નહીં બેટા, તું તો મારો સ્વભાવ જાણે છે ને, હું કોઈને કાંઈ ન કહું. અને અચાનક આવી વાત આવીને એટલે મને એવું લાગ્યું કે આ વાત બહુ ખોટી થઈ રહી છે કે વહુએ મને છપ્પર પગી કીધી. અરે હોતું હશે બા, તમારા થકી જ તો આ બધું છે. હે, તમારા આશીર્વાદથી જ તો છે. તમારા લીધે અમારા ઘરમાં કોઈ વસ્તુ ખરાબ કે અમંગળ થઈ જ ના શકે. અને તમારી તો વાત જ ખોટી છે. આ તમારું ઘર છે, અમારું તો ઘર જ ન કહેવાય. તમે છો તો અમે છીએ ને. હા, એવું તમે માનો છો ને દીકરા? તમારી પત્નીઓને નથી લાગતું કે હું આ ઘર માટે કે તમારા લોકો માટે શુભ છું? આ વિચારી લે ને. આજે મોટી વહુએ સવાલ કર્યો છે, કાલે નાની વહુના મનમાં પણ આ વાત આવશે. હા તો બા છે ને, જ્યારે ફાલ્ગુની આવું કીધું ને ત્યારે તમારે એને બે તમાચા છોડી દેવાની જરૂર હતી. તમે ભલે મને ખબર છે કે તમારો સ્વભાવ નથી કે તમે કોઈની સામે કંઈ બોલો કે, પણ આવું બોલે વહુ ઉઠીને આવું ને આવું કહે. તમે એની મા સમાન છો ને તમે એને કંઈ કીધુંય નહીં ને હજી તમે આટલા પ્રેમથી વાત કરો છો.
તમારે ગુસ્સો કરવો જોઈએ, તમારે તો ખીજાવું જોઈએ. અરે બીજી કોઈ હાહુ હોય ને તો ચોટલો પકડીને વહુને ઘરની બહાર કાઢી મૂકી હોય. બેટા, બહુ ઘરની લક્ષ્મી કહેવાય. એની હારે એવો વ્યવહાર ક્યારેય ન કરાય. અને હું જાણું છું કે આવું કંઈ કીધું હશે એની પાછળ એના મનમાં કેટલાય સવાલો હશે, કેટલી વાતો હશે. પણ એકવાર તું પૂછશે કે મારી માના કારણે તને કંઈ નુકસાન થયું કે તે મારી માને છપ્પર પગી કીધી? એ તો હું પૂછીશ જ ને એનો જવાબ એને આપવો પડશે. પણ મને ખબર છે કે એની પાસે એનો કોઈ સાચો જવાબ હશે જ નહીં, કારણ કે આવું કોઈ કહેવાનું કંઈ કારણ જ નથી. મને તો કંઈ દેખાતું નથી. અને તમારા ખેતરમાં આવવાથી ખેતરનો પાક થોડો બળી જવાનો હતો. તમારા પગલે તો તમે તો અન્નપૂર્ણા છો, તમારા પગલે તો પાક સારો આવે ઉલટાનો. આટલા વર્ષથી તમે અમારી હારે છો, હે? તો કોઈ દિવસ મને તો એવો અનુભવ નથી કે તમારા આવતા ત્યારે કંઈ ખરાબ થયું હોય. આનો જવાબ ફાલ્ગુનીને આપવો પડશે. જવા દે બેટા. ના, આ વખતે નહીં જવા દઉં. એનો જવાબ તો હું માંગીશ, એનો વારો પાડી દઈશું. ખેતી રે કરવી જેને સાંજ સવાર છે, એ વાવે એ ઉગે તે આખું વરસ છે. ઓહો હો હો, કોકની જાનમાં જાવું લાગે એટલા તૈયાર થાવ છો હે? હું તો રોજ આટલો જ તૈયાર થાઉં છું. ના 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 ના, આજે થોડીક વાળની લટ વધારે આગળ છે. લાંબી છે તો આગળ આવી ગઈ છે, ભૂલ થઈ ગઈ. યોને ભાઈ ટૂંકી કરી દઉં. લાવો આસે છે ને હું તમને માથું ઓળવી દઉં. લાવો અહીંયા જો આમ, હામું તો જો, અહીંયા જો આમ. માથું હાથમાં લઈ લે પછી ઓળીને પાછું મૂકી દઈએ. તમને તો છે ને પ્રેમથી માથાય ન થોડવાતા, રહેવા દ્યો. તો મેં તને ક્યારે કીધું કે ઓળે એમ? કરતો જ તો હરખું મારી રીતે. એ તમને અહીંયા થોડો વાળ આવ્યો છે. ના કે ક્યાંય કાં છે ને? રૂસડું હતું, રૂસડું. હા હું તો આવી ગયા હવાર હવારમાં. એમને પેલા કયો તો ખરી કે આટલા તૈયાર થઈને ક્યાં જાવું છે? કાંઈ આડાવડા પગ નથી પડ્યા ને તમારા? કંકોત્રી આવી છે ઘરે હમણાં કોઈ? ના એટલે જ ને, તોય આવા તૈયાર થયા એટલે તો પૂછું. વાડી સિવાય હોય હું? એ વાડિયા આવા કપડામાં હે? ક્યારે આમ તો જાતા નથી તમે? તને વાંધો શું છે? ઈ મને કે ને આ હવાર હવારમાં અહીંયા આવીને આ બધી વાતો કરવા માટે તમારી પાસે ટાઈમ હોય છે? હે? આ શા બનાવી દેવાનું કીધું તું, હજી બની શા બની? પાછો ચા આવ્યો બરાબર. હવે નહીં હો, હવે આ સા મારથી સહન નથી થાતું. હા, મને એમ લાગે તમે જન્મ છે ને જીવવા માટે નહીં પણ ચા પીવા માટે લીધો છે. એવી લોકોની વિચાર ધારા. હા, હવે આ બધું મેલો ને, મારે તમને એક વાત કરવી હતી અગત્યની. અહીંયા થાય એમ છે ને? એટલે અગત્યની વાતો અહીંયા જ થાય. હા તો બોલ બોલ, શું હતું? હા, તમને ખબર છે નહીં. કે આ સાંભળવું ન હોય તો ના પાડી દો, બરાબર છે? વચ્ચે વાત નહીં કાપવાની તમારે. તે કીધું તને ખબર છે તો મને નહોતી ખબર ને, એટલે મેં તને કીધું કે નહીં. હવે હા નથી કેવી સાવા દે. હાર વાર તો જાવ ને. આ તમને છે ને આજે કાંઈક છે ને કાળા થોડું છે. પેલા તું એમાંથી બહાર નીકળ પછી તારી અગત્યની વાત કરજો. હો, વેમમાં ને વેમમાં આ મમ્મી કુર્તું સાંભળો પહેરી. ને. હા બોલ. આ મમ્મી ને ભાભી વચ્ચે છે ને ઝઘડો થઈ ગયો. ક્યારે? હમણાં કાલ તો એને ખિલખિલાટ હસતા હતા. કેવું મોઢું થઈ ગયું છો તો તરત. બોલ ને શું થયો ઝઘડો? હવે આ તમને ખબર જ છે કે ભાભીની જીભ થોડી કડવી છે. તે મમ્મીને એણે છપ્પર પગા કહી દીધા. હું? છપ્પર પગા. ભાભીએ મમ્મીને છપ્પર અને તું કાંઈ બોલી નહીં? મારું ક્યાં હાલે, હું તો નાની નહીં. અરે આવી રીતે વાત થતી હોય તો વચ્ચે બોલી શકો, એનો કઈ વાંધો નથી. એટલે આમાં બોલવાનો મને મોકો જ ન દીધો તો બે જણા બાધા બાધી કરવા માંડ્યા. તે પછી મારે થોડા ઘણા તો હમસાવાનો મેં મોકો લીધો તો, પણ મને તો નાની સમજીને ચૂપ કરાવી દે. અને ભાભી તો કેટલી વાર બોલો સપ્પર પગા કર્યું તો મારા મોઢેથી એકાદ વાર નીકળી ગયું કે આવું સપ્પર પગા નો કહેવાય એમ, પણ કઈ તો મેં દીધું ને એમ. એટલે પછી તારી હારે ઝઘડો થયો જ હશે. નહીં નહીં, હું તો બેનું સમાધાન કરાવવામાં હતી. આ ભાભીના શબ્દો ખબર નહીં ક્યાં જઈને ઉભા રહે. આ બોલવામાં જરી કઈ આમ માપ તો રાખતા જ નથી નહીં. ગમે એને ગમે એ કહી દે. પછી બાએ શું કીધું? પણ બાએ હું કીધું ઈ મેલો ને, આ સપ્પર પગા જેવી વાત ઈ સાચી હોય? હે, ભાભી આવું કહેશે કે શુભ ને અશુભ હોય કે કોકના પગ એવા હોય ને કે હંધી વસ્તુ ઊંધી જ થવા માંડે, તે બાના પગ
હા કદાચ તો હશે એવું લાગે છે મને. બાના પગ હા તું આવી કે નહીં? આમ ફરો તો તમે વાત કોની હાલે છે? બાની. તો પછી મારી વાત કેમ આવી? તું આવી એમ? એટલે એ બધું મેકને હવે તું વિચાર કે હું જન્મો ત્યારથી અત્યાર સુધી અભી હમણાં સુધી હું બહાર જ રહું છું. હે એના પગ ઊંધા હોય, એના પગથી કાંઈક નુકસાન થતું હોય, એના પગ પડે તો આમ થતું હોય તેમ થતું હોય, જે થતું હોય તે તો હું ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં નો. હમણાં જ તારી હારે વાત થઈ સોનું લઈ દેવાનું, આ લઈ દેવાનું, આપણા આ ખેતરમાં હમણાં આ ઊભો પાક જે છે એની કિંમત, આ મિલકતું, આ બધું ભેગું કર્યું છે કઈ રીતે થતું હોય છે? પણ હું તો હંધું સમજુ જ છું. આ સમજાવવાની જરૂર છે ને છે એની પાસે ને ભાષણ કરો ને. આ બધી વસ્તુ જ્યારે થતું હોય ને ત્યારે કહી દો ને તો એમાં ભાર પડે. તો હવે આ બે જણાની વાત હોય ને એમાં મગજમાં જે ગરેલું હોય ને ઈ જ વાત સાચી લાગે. કદાચ આપણે સાચા વ્યક્તિને તે કે ખોટા વ્યક્તિને જે સમજાવવા ચાહીએ ને પણ એના મગજમાંથી સાઉથી વાત ન નીકળે ને ત્યાં સુધી એનો મેળ આવે એમ જ નથી. એના મનમાં રાખવું હોય ને તો રાખે, પણ મારા બાને જો એ રૂબરૂ કે મોઢે મોઢે કહે ને અને એમાં જો મારી સામે કહે ને તો જો હું કહી દઉં છું એને સમજાવી દેજે કે ભાભી માં સમાન હોય છે પણ મજા નહીં આવે. એટલે તમે છે ને થોડા ટાઢા પડો. આ ઘરમાં નકરા ઝઘડા નથી કરવાના. અત્યારથી ઝઘડો થયો નથી. હવે અત્યારે ઝઘડો શરૂ થઈ ગયો. હું કામ શરૂ થયો છે? ઝઘડો કરવાનો ન હોત તો તમે જ ન પતાવી દીધું હોત. અહીં સુધી વાત જ થોડી આવે. મારે મોટા ભાઈને વાત તો કરવી પડશે. આવી રીતે ન હોય. હાવ આમને છે ને કઈ કહેવા જેવું નથી. હવે ત્યાં જઈને મોટા ભાઈ હારે કઈ બીજી લપ ન કરે ને તો સારું છે. તમે આવી ગયા? જો આ કેવું લાગે? અરે હા, આવી રીતે કેમ વર્તન કરો છો તમે? આવું શું કામ કર્યું તે? મેં શું કર્યું? તે મારા બારે કેવું વર્તન કર્યું તને નથી ખબર? હે શું કીધું તેને? અરે જે ગામના લોકો બોલે છે એ જ મેં કહ્યું. અચ્છા. અને તે મારા બાને છપ્પર પગી કીધી, અપસુકન્યાર કીધી. તારી હિંમત કેવી થઈ? પણ સાંભળો ને, હા બા છે ને વાડી આવવાની જીદ કરતા હતા અને તમને તો ખબર છે બાનું પગલું કેવું છે. મને ખબર છે? મેં તને ક્યારે કીધું કે મારા બા અપસુકન્યાર છે? હે મેં તને કીધું કે બાને આરે આવું કરજે? મને ખબર છે એટલે હું? એટલે એમ નહીં, ગામના લોકો બોલતા હોય તો તમને સાંભળવામાં તો આવ્યું જ હોય ને. પણ એટલા માટે કે આપણા પાકને કંઈ નુકસાન ન થાય ને એટલા માટે કરીને મેં કર્યું. બાકી મને કંઈ શોખ થતો હોય આ બા વાડીએ જાય એમાં મને શું તકલીફ થવાની હોય? ગામના લોકો ગામના લોકો વાતું કરે. ગામમાં તો તારા વિશે લોકો વાતું કરે છે કારણ કે તું રૂપાળી લઈને એટલે અમુક લોકોને તારાથી બળતરા થાય છે. તો તારા ચરિત્ર વિશે લોકો વાતું કરતા હોય છે. તો હવે તને શું કરવાનું? મારા ઘરમાંથી કાઢી મૂકું કે ઘરમાં પૂરી દઉં? કે બોલ ને. હા, કઈ વાતને તમે કઈ જગ્યાએ લઈ જાઓ છો? આ મારા ઉપર શું કામ લાવો છો? અને તમને ખબર છે કે હું એવી છું જ નહીં. આખો દિવસ હું ઘરમાં ને ઘરમાં આવું છું, આખા ઘરના કામ કરું છું. એ તમને નથી દેખાતું? મેં તને ક્યાં આજ સુધી કીધું? મેં તને એવું કીધું કે ગામના લોકો વાતો કરે છે. ગામમાં તો છે ને ઉકળોય હોય, બરાબર? એટલે ગામમાં તો બધી જાતના લોકો હોય. અમુક લોકો એવા હશે જે આપણને સાચી સલાહ આપશે ને સાચું કહે, ને અમુક લોકો છે ને આપણા હિત શત્રુ હોય, જે છે ને આપણા ઘરમાં ઝઘડા થાય ને એવું જ ઈચ્છતા હોય. તને બુદ્ધિ નથી? તું એવા લોકોની વાતોમાં આવીને આપણા બાને આવું કરે? હે આપણા બાને તે અપસુકન્યાર ગણી લીધા? અરે એના પગલે તો આ બધુંય છીએ. ઈ ન હોત તો આજે હું ને દેવે નહીં ન હોત, તું અહીંયા ન ઊભી હોત. આ બધું જે આ ઘર દેખાય ને, આ વાડિયું રહી ને, એ બાન આવ્યા પછી જ થયું છે. પણ હા, બાપુ ગયા ને ત્યારે એ બધા વાત કરતા હતા કે આમના પગલાના લીધે બાપુ વયા ગયા અને બીમાર ને બીમાર રહેતા હતા. એટલે મને લાગ્યું કે એમની વાત સાચી છે. અને એમે તમે જોવો જ છે ને, આમ આપણા ઘરમાં બધું સુખ છે પણ શાંતિ નથી. આમ કાંઈક ને કાંઈક કકડાટ થતો રહે છે, કાં તો માંદગી હોય છે. એટલા માટે મને એવું લાગે છે કે આ જે ગામવાળા બધું કહે છે ને એ સાચું એ હોઈ શકે. મારી વાત તમે એ માનો ને તો સારું. નથી માનવી મારે કોઈની વાત. મારી મા વિશે તો કોઈની વાત નહીં માનું, બરાબર છે? હું મારી માને નહીં ઓળખતો હું? હે અને બાપુ જ્યારે ગુજરી ગયા ત્યારે તો તું આ ઘરમાં નહોતી, તે લોકોની વાતો માની લીધી. અને ખબર છે
મારા બાપુને દિવસ રાત બીડી પીવાની ટેવ હતી. સવારે ઉઠે ને ત્યારથી લઈને સાંજ સુધી બીડી પીતા. હવે એમાં ને એમાં એને ટીબી થઈ ગઈ, તો એમાં મારી બાનો શું વાત? કોક આવી રીતના આજે હું દારૂ પીઉં, બીડી પીઉં કે પછી એવા કોઈક વ્યસન કરું અને કાલ સવારે ઉઠીને મને કોઈ રોગ થાય તો એમાં તારો કોઈ વાંક ખરો? હે? તો પછી મારા બાપુજીની આદતો જેવી હતી, ખાવા પીવામાં કંઈ સમજે નહીં, ન દૂધ ખાય ન ઘી ખાય, બસ ચા ને બીડી, ચા ને બીડી. હવે શરીર તો પછી જવાબ આપે ને. હવે બીમાર પડ્યા તો લોકો આ વિશે વાતું કરવા માંડ્યા. મેં કીધું એમ લોકો તો છે ને વાતું કરવાના જ. જેમ સારું બોલવાવાળા લોકો હોય ને એમ ખરાબ બોલવાવાળા લોકો હોય, પણ આપણને તો ભગવાને બુદ્ધિ આપી છે ને. નક્કી કરવાનું હોય કે કોની વાત માનવી ને કોની ન માનવી. પણ તારા મગજમાં તો છે ને ભૂસું ભરેલું છે. ખરાબ વાતું તરત જાય છે, સારી વાતું તો જાતી નથી. તમે તો મારી પર એવો ગુસ્સો કરો છો જાણે કે મેં મારા લાભ, મારા ફાયદા માટે બધું કર્યું હોય. મને તો એમ થયું કે વાડીના પાકને કંઈ ન થાય ને. થવાનું હશે ત્યારે થશે. અત્યારે તો નથી થયું ને, તો એવી ભવિષ્યની ચિંતા કરી ને અત્યારે દુઃખી થવું કે આપણા લીધે કોક દુઃખી થાય, એના કરતાં તો છે ને એને સુખી રખાય. અરે માં છે, એનું હૃદય ખુશ હશે ને, એના મનમાંથી આશીર્વાદ નીકળશે ને, તો આપણી પાસે નહોતું ને એ આવી જાહે. પણ જો એના મનમાંથી શ્રાપ નીકળો ને તો સાચું ધનોત્પન્નોત નીકળી જાય. હો ફાલ્ગુની, એને દુઃખી ન કરાય. એ માં છે, જેમ તું લક્ષ્મી છો ને એ અમારા ઘરની લક્ષ્મી કહેવાય, અન્નદાતા અન્નપૂર્ણા કહેવાય. પણ તમે એ કેમ નથી સમજતા કે બા વાડીએ જાય કે ન જાય, હું ફેર પડી જવાનું જ. પણ જો કદાચ ગયા ને આવું કંઈ થયું, એના કરતાં ઘરે રહે. જ્યારની વાત જ્યારે થશે ને ત્યારે જોયું જાય. પણ તું બા વિશે આવું કંઈ ન બોલતી. આ હું તને છેલ્લી વાર સમજાવી દઉં છું, બરાબર છે? આ વખતે હાથ રોકી લીધો છે, બીજી વાર નહીં રોકું. મને ખબર જ હતી અમને છે ને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. ખબર નહીં એમની બા કહે ને એ જ બધું સાચું, બાકી અમે લોકો કહીએ ને એ બધું એના માટે ખોટું જ હોય. ક્યાં જાવ છો? હા કાંઈ નહીં, વાડીએ જાઉં છું ભાથું દેવા માટે. સારું, સારા ટાઈમે જ તમે મને મળી ગયા. મારે આવું છે વાડીએ. તમે ભાથું દેવા જાઓ છો ને તો તમારી હારે હું આવું છું. જો બા તમારે આવવાની જરૂર નથી. આ તમને ખબર છે ને કે પહેલેથી આ તમારા વાડી આવવાની બાબતે કેટલો ઝઘડો ચાલી રહ્યો છે, તો પછી કારણ વગરનો આ ઝઘડાને વેગ દેવો ને સારું નથી. બરાબર છે. હવે હું કારણ વગરનું જ બધું કરું છું, તો આ વખતે મારે કારણ જાણી લેવું છે કે મારા વાડીએ આવવાથી કયું નુકસાન થાય છે. ઊભો પાક બળે છે કે પછી આ કૂવાનું પાણી સલકાઈને બહાર આવે છે કે પછી વરસાદથી આખું ખેતર ધોવાઈ જાય છે. શું થાય છે ને એ તો આ વખતે જોવું જ છે. એટલે મને ખબર પડે ને કે મારા પગલાં વાડીમાં પડે ને તો મારી વાડી જેને માવજતથી મેં આટલા વરહો હાંસવી એની યારે શું થાય છે. જો બા ખોટી જીદ ન કરો. આ તમને ખબર છે ને તમે વાડીએ આવો અને આ ભાભી તમારી પર કેટલો ગુસ્સો કરે છે, તો એ તમારે આવું છે. હા, હવે તો મારા ઘરમાં મારે પૂછી પૂછીને પાણી પીવું પડે છે, પૂછી પૂછીને પગલાં માંડવા પડે છે. કારણ કે હવે તો હા ઘરની ધણી હું નથી રહી ને, મારી વહુ આવી ગઈ છે. હવે એ નક્કી કરે છે બધું કે હું હાસું, હું ખોટું અને સુઓ. મીઠી વહુ, મારે છે ને કોઈ મગજમારી કરવી નહોતી, પણ મગજમારી કરવા માટે મને મોટી વહુએ મજબૂર કરી છે. આટલા દીથી હું વાડીએ ગઈ નથી, દી નહીં અને મહિનાઓ કહેવાય, છતાંય એક શબ્દ નથી બોલી. પણ હવે નહીં, મારે મારી વાડીએ પગ મૂકવો જ છે. જે થવાનું હોય ને એ થાય. બા હા તમે વાડીએ પગ મૂકો અને ના કરે નારાયણ. હાસે શું કાંઈ અપશુકન્યા ઘટના બની ગઈ ને તે આ ગામ તો વાતું કરે જ છે, ઘરમાં વાતું કરતા અને શરૂ કરવાની એ બધું એની કરતા રહેવા દો ને. મારી પાસે ને આની વિશે બોલવાના વધારે શબ્દ નથી. મને જવા દો, મારે વાડીએ જાવ. મીઠી વહુ, સાસુ છું તમારી. અને રહી વાત ગામના લોકોની, તો મને તો કોઈ ગામના વ્યક્તિ આવીને નથી કીધું કે તમે અપશુકનિયાળ છો. અને ગામ કદાચ વાતો કરે ને તોય ગામના મોઢે ઘરના બાંધવા તો ન જવાય. પણ ગામ હાસી વાતો કરે છે ને હે બા? હા તમારા પગ અપશુકનિયાળ છે એ વાત ખોટી છે? ના ના,
તમને લોકોને કામ સાચું લાગે છે. હવે તો તમે મોટી વહુની પાટલીમાં બેસી ગયા છો, એ કહે છે એ હાચું. પણ એક દાખલો તો બતાવો કે મારા આ ઘરમાં રહેવાથી, કે મારા વાડીએ જવાથી, કે ગામમાં કોઈ સુપ્રસંગમાં કે મંદિરમાં જવાથી અપશુકન થયું હોય. બધા વાતો તો કરે છે, પણ કઈ વાતની વાતો કરે છે એનું મૂળ તો તમને ખબર જ નથી. બસ બધા વાતો કરે છે, બધા આમ કરે છે, બધા તેમ કરે છે. અરે મારે મારા ઘરમાં જીવવું કે ન જીવવું, કે જીવતે જીવત મરી જવું, તમે લોકો જ કહો એટલે મને ખબર પડે. જુઓ બા, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ હવે સારે ગામ આખું વાત ઉકળતું હોય ને, ખાસ તો આપણા ઘરના સભ્ય વાત કરતા હોય ને, તે કદાચ ગમે એવું હોય એના મનમાં થોડીક તો શંકા જાય જ. બસ શંકા એના પર કરાય જે શંકાને લાયક હોય. આ તો ખોટે ખોટી શંકા મગજમાં નાખી દેવામાં આવી છે કે તમે સો નહીં પણ અમે તમને એવા બનાવી દેવું, અને કદાચ નહીં બનો ને તોય અમને આવડે છે કે તમે અપશુકન્યાળ કેવી રીતે સાબિત થાઓ. હવે મારે કોઈની વાત માનવાની નથી થતી. હું મારી મરજીની માલિક છું. આજે તો હું તમારી હારે વાડીએ આવીને જ રહી. હે ભગવાન, હા બા હું કામ આવી જીદ કરે છે? હવે એમને વાડી આવવાની શું જરૂર છે? કાલ સવારે કંઈક થયું ને તો આ ભાભી તો છે ને પેલા મને જ પકડશે. આ દેવા જોતો ખરા, આ વખતે તો જાણે કુદરતે છે ને આપણી ઉપર ચારે હાથ રાખ્યા છે. આ વખતે જોવા જેવું છે જ નહીં. જ્યાં જોવો ને ત્યાં ચારીકોર લીલું લીલું ને લીલું જ દેખાય છે. મને તો ઈચ્છા છે કે આ વખતે કપડાની ખરીદી કરું ને એમાંય કંઈક લીલું લેવું છે. મને લાગે છે આ વખતે છે ને લીલું આપણા માટે શુભ છે. આ જોતો ખરી વાડી તો જો લીલી, મોટા ભાઈ લીલું 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 કલરનું કાપડ લઈને તમે સીવડાવીને આવશો ને. લે બા, જય શ્રી કૃષ્ણ. તમે જય શ્રી કૃષ્ણ. પણ બા તમે હું કામ અત્યારે અહીં ધક્કો ખાધો? ધક્કો નથી ખાધો, વાડી જોવા આવી છું. હા, કેટલાય સમયથી વાડીએ નહોતી આવીને એટલે જો તો ખરી ચારે તરફ લીલુંછમ ખેતર છે મારે. છે ને અમે ઈ જ વાત કરતા હતા. બા, આવો તમે જુઓ તો ખરા એકવાર. આપણે જોવાના ખીચકી હરિયાળી આ ચારેય બાજુ જુઓ તો ખરા. કે આટલો બધો પાક, અને આ જો પેલા શેઠે હું વાવ્યું છે. આંબો. અને મેં તને કીધું તું ને કે મારી બોડીને નહીં હટાવતો. તે ક્યાં હટાવી છે બા? ખાલી આમ 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 કરીને આમ બદલી જ છે. આ બાજુ જો. જો આ મારી હારે રમત કરે છે. આ બોરડી તો તું આવડો હતો ને ત્યારે રોપી હતી મેં. એ મને નથી ખબર. આ બોરડીના બોર મને બહુ ભાવતા હતા, પણ મને ખબર જ હતી. આ તે દિવસે તું ભીખા કાકા હારે વાત કરતો હતો ને કે એ બોરડી કપાવી નાખવાની છે, એ બહુ ખોટું કર્યું છે. હો તે મેં ના પાડી હતી, પણ આ નાનકો મહિનો જ નહીં. લે હવે આપ જવાબ બાને. લેતો જા બા. ઈ બોરડીના જે બોર છે ને ઈ એટલે કે ઈ બોરડી અમે બીજી જગ્યાએ વાવી દીધી છે, જે તમને અમુક સમય મને શીખવી કે ઈ બોરડી આમ થાય કે તેમ થાય. હા, એકવાર ઝાડવું જ્યાં રોપ્યું ને, હવે કાંઈ નહીં બોલવા દે. બા હવે બસ કરો ને. હા, એક તો તમને આવવાની ના પાડી હતી અને પરાણે તમે આવ્યા છો, અને અહીંયા ભાથું લઈને આપણે આવ્યા છીએ ઈ ટાઢું થાતું હશે. અરે ભાતું તો હવે ખાવાનું છે, ખાઈ લેવું હવે 5-15 મિનિટ. બા વાડી આવ્યા છે જોવા માટે, તો ભાની યાર વાત તો કરવા દો. કેટલી વાતો હોય એમ? આખી વાડી બતાવશો, બધે પગલા પડાવ. હા બધી તમને જ્યાં મોજ પડે ને ત્યાં તમે આટો મારી લ્યો. બા આવ્યા છે. આ વાડીમાં આવ્યા ને પગલા નો પાડે તો કેવું કહેવાય? હું તો અંદર લઈ જવાનો હતો, પણ અંદર કે છે ને પાણી બહુ ભરેલા છે, એટલે મારા બાના પગ બગડે ને. પગ બગડે ને? એજ એટલે હાલો. હા, વધારે કઈ બગડે એની પેલા ભાથું તૈયાર છે તો જમી લે. તું ક્યાં પણ કાળી ડાળની જેવું બોલશો? આ મીઠી વહુની તબિયત કઈક ખરાબ છે કે હું? કેમ આજે આવું બધું બોલે છે? એવું નથી, આ તો બાની પછી તબિયત અહીં આવીને ખરાબ થઈ જાય ને, એટલે કે એમના પગ દુખતા હતા અને હાલીને આવ્યા છે, એટલે ઘરે લઈ જવા છે. અરે ગમે તેટલી તબિયત ખરાબ હોય ને, વાડી આટો મારે ને એટલી લીલીછમ હરિયાળીમાં તો તબિયત હારાની હારી થઈ જાય. ગમે તે માંદુ માણસ એકવાર અહીંયા આવે તો સારું થઈ જાય. એવી વાતાવરણ તો જોઈએ એનું. હાસી વાત જો. તારે ક્યારેક આવતું રહેવું.
ત્યાં પાછું લઈને કોણ આવે છે રોજ ક્યારેક ક્યારેક આવતું રહેવું? મારો આજે એનો માર ખાવાનો જ દિવસ છે. હજી એક મારો. પેલા બાએ માર્યો, હવે તમે મારી લો, વાંધો નહીં. હું એક જ માર લઉં. એ જો અમે લોકો છે ને આમ મીઠો ઝઘડો ના કરે, પણ હું કહું છું તો હસીન બાજી લઈ હે? ભાઈ ના બાતું તારે? મારે બાતું તારે? અરે બાએ કીધું એટલે આવતો રે મેદાનમાં આવતું. હું વાડીએ આવીશું તમને લોકોને મળવા, અમારી વાડી જોવા, અને ખાસ તો કેટલાય દીથી હા મારા લાલિયાને નથી મળી ને એની બહુ યાદ આવતી હતી. હાલ્યું તો જો ખાઈ પીને રાબડા જેવું થયું છે. સાચી વાત છે. હું આવીને તો ઠેઠ ત્યાંથી મારી પાછળ પાછળ આવ્યો. મેં કહ્યું ને હવે અહીંયા બેહી જા, તો બેહી ગયો. દેવનને તો છે ને લાલિયાની ભાષા સમજ પડે. ઈ બે વાતું કરતા હોય. દેવન કેતો કેમ વાત કરો તમે બે? જાવા દે ને ભાઈ મોટા ભાઈ. આ તું એને કઈ બોલું અલે તરત જ આમ જો તરત જ દોડવા મળે. એ બધી વાત છોડો. જો મને ખબર છે મારો લાલ્યો છે ને એને મેં આ વાડીમાં રખેવાળ તરીકે બધે જ ફરતો હોય છે. હવે તમે લોકો જમવાનું જમો, હું વાડીમાં આટો મારું. તમારે નથી જવાનું વાડીએ. તમે હાલો આમ આ લોકોને પીરસી દો, પછી ઘર ભેગા થઈએ. આ બા જાવ ને તમે. બાને થોડી ના પડાય. જાવ તમે છે ને લાલિયારે ઘડી કાંટો મારો ને તમારી બોયડી ઓલી બીજી બોયડી છે ને એમાંથી બોર તોડો. અમે હમણાં ખાઈને આવીએ તમારી પાસે હો. હા હાલ હાલ હું પણ તમે સરસ રોટી પડી હોય. હું જરૂર હતી. આ દેવા હા આવ્યો આવ્યો. હા નામ જલ્દી ખાવાનું કાઢ. અરે બેઠી, હું તારી પાસે જ આવતી હતી. કેમ? શું થયું? તને કઈ ખબર પડી કે નહીં? એની પણ આ વાડીમાં છે ને આપણો બધો એ પાક બળી ગયો. હાય હાય, આખો પાક બળી ગયો? હા, એટલી બધી નુકસાની થવાની છે ને કે વાત જ નહીં પૂછ. એટલે પાક બળ્યો કેમ કરતા? આ હંતુય બરાબર હતું, તે અચાનક કેમ પાક બળી ગયો? એ જ તો જોવાનું છે. આ આપણા સાસુમાં છે ને એમના પગલા પડ્યા છે. એટલે મતલબ સાસુમાના પગલા પડ્યા એટલે પાક બળી ગયો એમ કહો છો તમે? હા, તને તો ખબર જ છે કે બા છે ને સપ્પર પગી છે, એટલે જ તો એમના પગલા પડે ને ત્યાં બધું નુકસાન જ થતું હોય. હા શું કહો ભાભી? હા, અત્યાર સુધી આવું બધા કહેતા ને તે કોઈ દી હું માનતી નહીં. હા, આંખે સોયેલું ખોટું હોય એમ કહેવાય, ખબર ને? પણ હાસ્યો, હા બાના પગ બહુ અશુભ લાગે છે. જો ને એમના પગ પડ્યા ને આખો પાક જ બળી ગયો. એ જ તો જોવાનું છે. હવે આ વરહે આપણને એટલી તકલીફ પડવાની છે ને કે વાત નહીં પૂછ. હવે આ ગામના લોકો તો આ બધી વાતો કરતા જ હતા, પણ ત્યારે હું એ નહોતી માનતી. પણ આ પાક ભરી ગયો ને એ સાંભળીને તો મને હવે એમ થાય છે કે આ બાને આપણે કેમ વેઠવા. હા સાચી વાત છે, વેઠવાનું તો અલગ રહ્યું. હવે કરશું હું? હા, વરહ આખું કાઢવાનું હોય. વરહ આખામાં એ તે ખેડૂને પાકની ઉપજ ન થાય તે હા તો મરવા જેવો વારો આવે. અને ભાભી એક ખાસી વાત કહું, અમે તમને હમણાં કીધું એમ કે મને છે ને હાસે વિશ્વાસ નહોતો આવતો કે આવું શુભ અશુભ સફર પગાય એવું બધું હોય કે ન હોય. પણ જ્યારથી આ આપણી હાહુના પગલા પડ્યા ને પાક પડ્યો ને પછીથી હવે મને આ શુભ ને અશુભ ને એ બધામાં વિશ્વાસ થવા માંડ્યો છે. અરે તને કહું તો છું, આપણા ઘરમાં કકડાટ એ કેટલો થતો હોય છે, તો એ બધું એમના લીધે જ થતું હોય છે. એમના પગલા એટલા અશુભ છે ને કે ઘરમાં એ શાંતિ નથી મળતી. તે એમને કાઢી મેલીએ તો એમ કેવી રીતે કાઢી મેલાય? કેવી વાત કરે તું? હાસો, અમે તો નાના કહેવાય, તે નાના મોઢે મોટી વાત ન કરી શકીએ, પણ તમે લોકો તો કહી શકો ને. આ તમે કહો ને અમે હામાં હા પાછળ મેળવતા જાવ. પણ રોનક આ વાત માટે નહીં માને, અને હું આ કઈ રીતે કહી શકું? મને એ સમજ નથી પડતી કે આ બાનું કરવું હું. હા પણ એક વાર છે ને તમે મોટા ભાઈ વાત કરીને તો શું કે હું કે છે. હા એ વાત સાચી છે કે આપણી હાહુ છે પણ એની તો માં છે ને, એટલે માં વિશે તો કોઈ ખરાબ ન સાંભળી શકે. પણ હવે આ સપ્પર પગા છે તો છે કરવાનું. એ જ તો કહું છું કે આ તારા મોટા ભાઈ છે ને એ મારી એકેય વાત માનવા તૈયાર નથી થતા, અને ક્યારેય હું કહું છું ને તો એ મારી વાત નથી સાંભળતા. ચોખ્ખું કહી દે કે બા વિશે કોઈએ કાંઈ બોલવાનું નથી. એમ નહીં તે આ ઘરમાં આવો કંકાસ કસ્યો હાલવા દેવાનો છે? હવે આટલા વર્ષથી તો હાલતું આવ્યું છે ને, આગળ એ હાલવા દઈશું. બીજું તો શું કરી શકીએ? એમ નહીં, કંકાસ કસ્યો તો ઠીક છે, પણ આ પાક બળી જાય છે તે પણ વરહ કેમ કાઢશું હવે એમ કહું. હવે એ જ તો લેણા દેણા કરીને
વરહ કાઢવું પડશે. આખું વરસ હવે આવું જ જશે. કાંઈ 2-4 વસ્તુ એ લેવી હશે ને એના આપણા ઠેકાણા નથી પડવાના. કાંઈ નહીં ભાભી, મેં તો છે ને હંધુ ભગવાન ઉપર મેલી દીધું છે. જે થાય ને એ સારું કરશે. પણ હવે આ સાસુમાનો કંઈક ઉકેલ આવી જાય ને તે સારું છે. તું દેવેનભાઈને વાત કરતી હોય તો હું નથી કરવાની હો. મારી વાત સાંભળ. દેવેનભાઈ હાથે વાત કરવાની છે અને આનો કોઈ વિચાર કરવાનો છે કે બાનું હું કરી શકાય. અરે ઈ બે ભાઈઓ એકના એક છે. હવે જે મોટો ન માને તો નાનો ક્યાંથી માનવાનો? એટલે તો તમને આગળ કરું છું. તારી વાત સાચી છે, પણ તું નાના ભાઈને સમજાવી લે ને તો એ એના મોટા ભાઈને જાતે જ સમજાવી લેશે. એટલે છે ને આ તું કરે ને તો વધારે સારું. મને ખબર છે ઓડિયો ખોડિયો મારી ઉપર નાખો જ તમારે, પણ હું ઈ કરવાની નથી. હો ને? સુખ કોને જોતું છે? તમને આપણા બંનેને. તમને નથી જોતું તો બંનેને જોતું છે ને. હું ક્યાં ના પાડું છું, પણ મારો વિચાર તો એમ થાય છે કે જો દેવેનભાઈ આ વાતમાં માની જાય ને તો આપણે 3 જણા તો થઈ જ ગયા. પછી રહ્યા રોનક, તો એને સમજાવવાનું પછી આપણા 3નું કામ રહેશે. હવે મેલો ને વાત કરશું ટાણું આવે ત્યારે. હવે આ કહેવાય ને ઓલું, હા જ્યારે હરખી વાત કરવાનો મોકો હોય ને ત્યારે વાત કરવાની હોય. ગમે ત્યારે આડેધડ વાટ નાખી દો ને તે આપણી ઉપર જ તે કુહાડો આવે. એ વાત એ તારી સાચી છે. કાંઈ નહીં, હું તને એમ પૂછવા આવી હતી કે રસોઈમાં શું કરવાનું છે. કાંઈ નથી કરવાનું. આ પાક બળી ગયો ને ભૂખ્યા રહેવાનું. હવે કેવી વાત કરે છે. અત્યારે જ્યાં સુધી અનાજ પડ્યું છે ત્યાં સુધી તો રસોઈ કરવી જ પડશે ને. પછીનું તો એ લોકો જોશે, લાવીને આપશે આપને ગમે ત્યાંથી. સારું તે સાવ કરવા માંડો. હું આવું છું હમણાં. કપડાં લેવા જાવું છે બહાર. વરસાદ આવા જેવું થઈ ગયું છે. હા તો તું કપડાં લઈ લે, હું રસોડામાં જાઉં છું. હાલ. મોટા ભાઈ, હું વિચારો છો? હા જો ને ભાઈ, શું થઈ ગયું? બધો ઊભો પાક 2 દીમાં બળી ગયો. હા 1 મહિના પહેલા તો લીલું છમ હતું બધુંય. 2 દીમાં ઊભો પાક બાળી નાખ્યો ને હવે વરસાદ પડે. આ કુદરતે ખરો ખેલ માંડ્યો છે. જ્યારે આપણે પાણી માટે તરસતા હોય ત્યારે પાણીનો છાંટોય ન પડે, અને હવે જ્યારે જરૂર નથી ત્યારે વરસાદ પડે છે. આપણું તો બધી મહેનત બધી પાણીમાં વહી ગઈ. મને તો આપણું ખેતર જોઈને જીવ બળે છે કે અત્યાર સુધીની મહેનત તો ઠીક છે, પણ આવનારી ઉપજ અને એની ખુશી, આ વર્ષ જે આપણું થવાનું હતું ને એ સારું વિખાઈ ગયું. કેટલા સપના જોયા હતા મેં તો મીઠી વહુને ને ફાલ્ગુનીને કહી દીધું તું. તને ખબર છે કે આ વર્ષે પાક સારો છે ને તો તમારે જે લેવું હોય ને એ કહેજો. તમને મન થાય ખરીદી કરી લેજો. કારણ કે આપણે તો કેવું છે, જે વરસ સારું હોય ત્યારે હાથ પર પૈસા હોય, બાકી તો ઘણી વખત નુકસાનીમાં વરસ કાઢવા પડે છે. તો મને એમ કે આ વખતે તો છે ને ભગવાન આપણી ઉપર મહેરબાન છે. એટલે મેં બધાને કહી દીધું હતું. હું તો ગામમાં કહેતો ફરતો હતો કે આ વર્ષે છે ને ભગવાનની દયા છે, કાંઈ ટેન્શન નથી. અને ખબર નહીં અચાનક ભગવાનને હું હુઈજું તે બધું ખાલી આ આંબા ઊભા રહી ગયા. એમાં શું કરવું હવે બોલ. એટલે જ ભાઈ, જ્યારે તમે બહુ ખુશ થતા હતા ને ત્યારે હું એ જ કહેતો હતો કે ધીરજ રાખજો. હાચવું બહુ મુશ્કેલ પડશે. કહેવાય છે ને કે ક્યારેક બહુ ખુશી હોય ને તો કોકની નજર લાગી જાય. મને એવું લાગે છે કે આપણી ખુશી છે ને કોકથી જીરવાણી નહીં ને એની નજર લાગી ગઈ આપણા ઘરને ને આપણી વાડીને. એક તો ઘરમાં બહારનું ને ફાલ્ગુનીનું ચાલુ જ હોય છે, એની મગજમારી ખૂટતી નહોતી. એમાં ઉપરથી આ બધું થયું. ખબર નથી પડતી કે ભગવાન કઈ રીતની પરીક્ષા લેવા બેઠો છે. મને એવું લાગે છે રોનકભાઈ કે ક્યાંક આ ભાભી કહેતા હતા એ સાચું તો નથી રે. એટલે બની શકે કે કદાચ બાના પગલા અપસુકનિયાળ હોય અને કદાચ હું ખાલી કહું છું. ના તે કીધું એટલે મને જરાક વિચાર તો આવે છે,
કે ફાલ્ગુની કહેતી હતી કે આખું ગામ વાતું કરે છે અને આ જો ને આ કેવું થઈ ગયું. કદાચ એવું હોય. ના દેવેન, ના એવું ન હોય. આપણે બે કેવું વિચારીએ છીએ, એ આપણી માં છે, એના વિશે આપણે આવું ન વિચારે. હવે આ તો કુદરતનો કેર કહેવાય. હે એમાં એમાં બાએ થોડો તડકો પાડ્યો છે. ના ના, એ તો આપણો મીઠો છાંયડો કહેવાય. એ તડકો ન આપે, એ તો માં કહેવાય, માવતર કહેવાય. ઈ તો થવાનું હશે હે ને. હા, ઓલું નથી કાગડાનું બેસવું ને ડાળીનું ભાંગવું. એટલે એવું જ કહેવાય ને. બા બિચારા ખેતરમાં આટો મારવા આવ્યા ને બીજે દિવસે બધું રાખ થઈ ગયું. ને આપણા કર્મની કઠણાઈ હોય. ઓલું કહેવાય ને કે નસીબમાં હોય ને એ કોઈ ન લઈ શકે. તો માની લે કે આ વર્ષ છે ને આપણા નસીબમાં હતું જ નહીં. એમાં પછી હવે દોષ દેવો હોય ને તો નિમિત્ત તો ગમે તેને બનાવાય. હવે તમે એમાં ભગવાનને નિમિત્ત માનો, બીજા કોઈ માણસને નિમિત્ત માનો કે ગમે તે કરો, પણ છેલ્લે તો જે થવાનું હતું એ જ થઈને રહ્યું ને. હે આપણો પાક બળી ગયો, આપણું વરસ થઈ ગયું નકામું. બીજું તો હું હવે પાછું નવા વરસની રાહ જોવાની, ફરીથી વાવણી કરશું ને ભગવાનના ભરોસે પાછા રાહ જોઉં કે હવે કંઈક આશીર્વાદ આપે તો. પણ શું કરી શકીએ પણ યાર આવું મને તો હજી સપનામાં વિચાર નથી આવતો કે આવું કંઈક થાય. 2-4 દી પહેલા તો બધું કેવું સારું હતું ને 1 મહિના પહેલા તો આવડા છોડવા થઈ ગયા હતા. મને તો એમ કે બસ હવે આપણી ખુશીઓ સામે સોનું ઉગ્યું હોય ને એવું લાગતું હતું વાડીમાં. અત્યારે તો હાલ આવવાની તૈયારી હતી ને ફાલ્ગુની ભાભીની વાત હાસે પડી ગઈ. હવે એ વિશે કંઈ ન બોલતો. એવું કંઈ નથી. બાનો આમાં કંઈ વાંક નથી. અરે રોનક, તમે આવી ગયા ને? હું તમારી જ વાટે હતી. જમવા બેસવું તું, પણ તમે આવો ને તો મેં કીધું હાથે બેસી. તમે લોકો ખાઈ લ્યો, મને ભૂખ નથી. અરે રોનક, હું જાણું છું કે આ વાડીમાં પાક બળી ગયો ને એની ચિંતામાં છો તમે, પણ જમવું તો પડશે ને. પાક નથી બળી ગયો ફાલ્ગુની, ખાલી પાક નથી બળી ગયો, અમારી આખા વરહની મહેનત બળી ગઈ. કેટલાય જોયેલા અધૂરા સપના બળી ગયા, કેટલી અધૂરી ઈચ્છાઓ બળી ગઈ. હું આખો બળી ગયો. પણ તમે આટલી બધી ચિંતા કરશો તો પછી વિચારો કે અમારું શું થાય? તમારી પાછળ અમે લોકો નથી? તારી વાત સાચી, પણ મને ઘણું એમ થાય કે હસતું મોઢું રાખું ને બધા યારે ખુલીને વાત કરું, હસીને વાત કરું, પણ નથી હસાતું મારાથી. ફાલ્ગુની હું નથી હસાતું ને રડાતુંય નથી. સારું, આ સમાજે કહી દીધું ને કે મરદ તો કોઈ દિવસ રડે નહીં, એટલે આહુડા છે ને હા અહીંયા સુધી આવે ને તો બહાર નથી આવતા. આ કેવું કે સારું અંદરથી દુઃખી છે પણ બહારથી બતાવવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, મજબૂત રહેવાનું. મજબૂત. પણ તમે મને તો બધી વાત કરી જ શકો છો અને મને બધી વાતની ખબર એ છે, પણ હવે આ જે થવાનું હતું એ થયું. હવે દુઃખી થઈને શું કરી લેવાના છે? પણ આપણે તો આ સમયે છે ને આગળનો વિચાર કરવો જોઈએ. હું વિચારું અત્યારે મારા મગજ આગળ છે ને અંધારું છવાઈ ગયું છે, કંઈ દેખાતું જ નથી. કેટલું સારું ભવિષ્ય દેખાતું હતું. તમને બધાને મેં કેટલા વાયદાઓ કર્યા હતા. હે તું તો મોટી છો, વડીલ છો, સમજુ. મીઠી વહુ એને બિચારાને કેટલું દુઃખ થાય. હે મેં એને કીધું હતું કે તમારે જે ખરીદી કરવી હોય, દાગીના લેવા હોય, દેવે ના પાડે ને તોય હું લઈ દઈશ. અને હવે ને કયા મોઢે કહું કે આ વખતે તો ખાવાનાય ન ખૂટે તો સારું. વરસ પૂરું થાય ત્યારે ખબર પડશે કે આપણી પાસે કંઈ બચે કે નહીં. તમારી હાંડી એ વાત સાચી છે, પણ તમે તો બધાનું સારું કરવા વિચારો જ છો ને. પણ આ તમારા હાથમાં તો નથી, અને જે થઈ ગયું તમે એવું ન માનો. આ મીઠી એ બહુ સમજુ છે,
અને ઘરના બધાએ સમજુ છે, એ લોકો બધાએ સમજી જાય કે અમને આ વર્ષે તકલીફ છે ને તો હંધુએ સમજીને જીવી લે. હમણાં દેવેન એવું કહેતો હતો કે ભાઈ ક્યાંક આ ગામવાળાની ને ફાલ્ગુની ભાભીની વાત સાચી તો નહીં હોય ને? આ બધું ક્યાંક બાના વાડીમાં પગલાં પડ્યા પછી તો નહીં થયું હોય ને? હા, મારું મન તો ના પાડે છે, પણ કેવું છે કે વિચાર તો ઘણાય આવે, કંઈ સમજ નથી પડતી કે સાચું હું ને ખોટું હું, કઈ વાત માનવી કઈ ન માનવી, સારું હસવું રડવું કે માથા પછાડવું કંઈ સમજ જ નથી પડતી. બોલ અત્યારે મને. એ જ તો કહું છું કે મને એ નહોતી ખબર કે આ બધા ગામવાળા કહે છે. એ મને એમ હતું કે ખબર નહીં જે પણ હોય પણ આપણે બાને અટકાવીએ, પણ જોયું ને આ મારી વાત ન માનીને અને બા ખેતરે આવ્યા ને એટલે આ બધું થયું. પણ હવે આપણે બાને ક્યાં કંઈ કહી શકવાના છે? હું બોલું છું તો બધાને હું ગમતી નથી, પણ જે પણ કાંઈ થયું આ બધું હમણાં મૂકો અને તમે જમી લો. અને આમ તમે ઉદાસ રહો ને તો મારું એ મન નથી માનતું. લે જો તું એવું ન કર, મારો તો સ્વભાવ જ એવો છે, તને ખબર છે ને પહેલેથી કે મને નાની વાતનું વધારે ખોટું લાગે એટલે હું વધારે મન પર લઈ લઉં છું. તું તો સમજુ છો મારા કરતાં વધારે, તું ક્યારેક મને શિખામણ આપતી હો છો. તો તમે લોકો બધા ખાઈ લ્યો, મારી રાહ ન જો જા, હું પછી આવીને ખાઈ લઈ. હા, તમે નહીં જમશો ને તો હું એ નહીં જમીશ, આ કહી દઉં છું. તમારે ભલે અહીંયા અડધો કલાક ઊભા રહેવું હોય ને તો ઊભા રહો, વિચારો કરવા ને એટલા કરો, પણ જમવા તો તમારે મારી સાથે બેસવાનું જ છે. એટલે હું તમારી વાટે છું, તમે આવી જજો અંદર. હાલ થોડુંક ખાઈ લઈએ. કેમ બોલાયો મને બેટા? હું કહું, તમે જ વિચાર કરો ને બાપુ, જે ઘરમાં આખી જિંદગી કાઢી હોય, જે ઘર માટે જીવ રેડ્યો હોય, હા, ઘરને ઊભું કરવા, છોકરાઓને મોટા કરવા, એને પરણાવવા માટે શું બાકી રાખ્યું? પણ આજે આ જ ઘરમાં મારી કોઈ કિંમત નથી. તમને ખબર છે, આ ઘરની અંદર હું વ્યક્તિ તરીકે નહીં પણ આ ઘરમાં અશુભ પગલાવાળી છું એ તરીકે મને સંબોધવામાં આવે, મને કહેવામાં આવે કે હું છપ્પર પગી છું, હું અપશુકનિયાર છું. મારા ચાલવાથી આ ઘરમાં બધું અશુભ થાય. વાડીએ જાઓ અને જો વાડીમાં મારો પગ પડી જાય ને બાપુજી તો વાડીનો ઊભો ભાગ બળી જાય. આવું બધું મારી મોટી વહુનું કહેવું છે, અને હવે એ તો નાની વહુ પણ એ જ કહેશે. મને કાંઈ સમજાતું નથી કે હું કરું. બાપુજી, રોજ રોજ ઝેરના ઘૂંટડા પીવા મને નથી પોસાતા, એટલે આજે તમને મારે ઘરે બોલાવવા પડ્યા. તમે આ લોકોને સમજાવો કે કંઈક નિર્ણય લો. રોજ રોજ માણસ અપમાન સહન કરીને કેટલું કરે. અરે દીકરા, આવી બધી વાત હતી તો તારે મને પહેલા નો વાત કરાય. હું વહેલી તકે આવીને બધાને સમજાવે. બાપુજી, સમજે ને એવા આ લોકો નથી. તમને શું લાગે છે કે મેં નહીં સમજાવ્યા હોય, મેં વાત નહીં કરી હોય? પણ બહુઓ છે કે સમજવા તૈયાર જ નથી. અરે આ વાડીમાં પગે નથી મૂકવા દેતી મને, અને જો ભૂલે ચૂકે વાડીએ જાઉં ને તો ત્યાં મજૂરની સામે મારું અપમાન કરી નાખે છે. કહે છે કે ના નથી પાડી તમને કે તમારે નથી આવવાનું. બાપુજી, આજે મેં બોલાવ્યા છે તમને, તમને ઠીક લાગે ને એ નહીં ખરીદે બસ, નહીંતર મને એવું લાગે છે કે હું જીવતે જીવત જ મરી જઈશ. બેટા એવું નહીં બોલ, હવે હું આવી ગયો છું ને, બોલાવા દે બધાને. રોનક, દેવેન, અહીંયા આવો બહાર. દેવેન, આવું કોણ આવ્યું? અરે બાપુજી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે આટલા ગુસ્સામાં કેમ લાગો છો? કેમ બૂમ પાડતા હતા? અરે પણ તમે બે ભાઈઓ કેવા છો એ મને ખબર નથી પડતી. તમારા જીવતા જીવ તમારી બાઈઓ તમારી મને સપ્પર પગી ગયા, શરમ નથી આવતી આવું સાંભળતા? હા,
તો કેવું જ પડે ને. આ બા વાડીએ ગયા ને આ બધો પાક બળી ગયો તો હું કેવું મારે એમને? અરે એ તો બળવાનું હશે એટલે બળી ગયો, એમાં મારી દીકરીનો શું વાંક છે? કહેવા વાળા તો એવું જ કહેવાના છે ને કે આ તો બળવાનો હશે એટલે બળી ગયો, પણ એવું નથી. આ બા જ્યાં સુધી નહોતા ગયા ને ત્યાં સુધી કંઈ નથી થયું. અને રોનક, તમે જ કહેતા હતા ને કે આ વખતે પાક સારો થયો છે, આપણે સોનાનો હાર લેવાનો છે. કાં ગઈ એ બધી વાત? આ બા ગયા અને પાક બળી ગયો. હવે દુઃખ કોણે ભોગવવાનું? અમારે લોકોએ જ ને. અરે તમે જો તમારી સાસુને સફર પગે સમજતા હો તો તમારામાં બુદ્ધિનો સાટો હોય ને તો એટલો તો વિચાર આવે કે આ બે દીકરાને જન્મ દીધો છે. જો એ સફર પગી હોત ને તો જન્મતા હવે બે મરી ગયા હોય. બાપુજી, તો આ વાત હું પહેલા નહોતી માનતી. ભાભીને મેં પહેલા સમજાવવાની કોશિશ કરી હતી, પણ આ ભાડીએ સાવથી બા નહોતા ગયા ને ત્યાં સુધી હંથુય ઠીક હતું. જેવા બા ગયા અને તરત પાક બળી ગયો તે પછી મારે વિશ્વાસ કરવો પડ્યો કે હાસ્ય બાના પગ એટલા અશુભ છે. મીઠી તું આવી વાત કરે છે? પણ નહોતી માનતી, આંખે જોયું એટલે માયનું મેં. અરે પણ કાગડાને બેહવું ને ડાળને ભાંગવું એમાં કાગડાનો હું દોષ એટલી તો ખબર પડે કે નહીં આપણને? જો ઈ સફર પગી હોય તો આ બધી વાડી, આ ઘર, આ બે દીકરા બધું હોય હાથમાં. ક્યારના બે મરી ગયા હોય ને બધું વેચાઈ ગયું હોય. ને હા, એ અપસુ કન્યાળા જોત તો એનાથી કઈ વાડીએ જ થોડી અસર થાય. આ ઘર કેમ નથી પડી જતું? આપણા ઘરમાં કેમ નથી નુકસાન થતું? ઘરની બહાર કાઢી મૂકો એને. હે, કઈ થયું આજ સુધી? આટલા દિવસથી બા ઘરમાં છે, આપણા ઘરમાં કોઈ નુકસાન થયું તને યાદ છે? નહીં ને? માન્યતાઓ છે તમારી બધી. આ ને માનો તો છે, ન માનો તો કઈ નથી. હવે કુદરત કરે એમાં બાનો હું વાક? પણ એ વિચારવા જેવી વાત છે કે આખા ગામના લોકો તો જૂઠું ના બોલતા હોય ને. ચાલો એક બે માણસનું સમજે, પણ આ ગામના બધાય લોકો કહે છે કે તમે આમને કેમ રાખો છો તમારા ઘરમાં? આ છપ્પર પગીને કાઢી મેલતા હોય તો. પણ અમે એવું તો નથી કર્યું ને. મેં ખાલી બાને છે ને વાડીએ જવાની ના પાડી હતી, બીજું તો મેં એમને કઈ કીધું નથી ને. ભાભી, એવું હોત તો બા પણ તમને કહી શકતા હતા ને કે તમારી જીભ કડવી છે, તમે જે કીધું એવું થયું. અરે પણ ગામના મોઢે ગહણા બાંધવા ન જવાય. આપણે આપણું ઘર હાચવીને બેહાય. ગામ કે ને ઈ રસ્તે ન હલાય. આપણે શું કરવું છે એ વિચારીને હલાય. થવા દો ને બાપુ, કોને કહું છું? તેની આંખમાં કમળો થયો છે, એને આખી દુનિયા પીડી જ દેખાવાની. અને હવે મને આ ઘર પરથી, આ સંબંધો પરથી રસ ઉઠી ગયો છે. વાહ, મારે હવે કાંઈ નથી જોયું. જીવનના જેટલા વર્ષ આ ઘરમાં કાઢ્યા ને બહુ છે. અરે બેટા, ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આ તારો બાપ હજી બેઠો છે, આ બધા તને સફર પગી સમજે છે ને તો તારે આ ઘરમાં એક મિનિટ રોકાવાનું પણ નથી. અરે જે ઘરમાં પોતાની વહુ, પોતાના દીકરા, મા બાપને સન્માન ન આપતા હોય એ ઘરમાં તો માં છે ને જીવતા જીવ મરી ગયેલી કહેવાય. એટલે હું તને મારે ઘરે લઈ જાય દીકરા. ના બાપુ ના, બા ઘરમાંથી ક્યાંય નહીં જાય. જાવું હોય તો એને છપ્પર પગી કે અપસુ કન્યા માનવા વાળા જાય ને. જો ઘરમાંથી જવાનું જશે ને તો હું ફાલ્ગુનીના ઘરમાંથી કાઢી અને મૂકીશ. હું મીઠીને. ના બેટા, ગામ લોકો વાતો કરશે કે માએ દીકરાનું ઘર વાતું તો અત્યારે પણ કરે જ છે ને. બસ, હું નથી ઈચ્છતી કે મારા કારણે કોઈના જીવનમાં ઝેર વેરાય. અને અમે નથી ઈચ્છતા કે તમે આ ઘર છોડીને જાઓ. કહ્યું ને બેટા, આ ઘર સાથે જેટલા લેખા ચોખા હતા ને એ બધા પૂરા થયા. રોજ રોજ અપમાનના ઘૂંટણા સહન કરવાની મારામાં તાકાત નથી. અને પણ બા, આ ઘર તમારા વિના ઘર જ નહીં કહેવાય. અને તમે ખાલી ઘર હારે સંબંધની વાત કરો છો. અમારા બે ભાઈઓનું તો વિચારતા જ નથી. હા બા, તમે ખાલી વહુ સામે જોયું, પણ અમારો પ્રેમ તો તમે જોતા જ નથી. બેટા એકવાર કહી દો કે અમારો શું વાંક છે કે તમે અમને છોડીને જવાની વાત કરો છો? સાંભળ બેટા, બહુ મોડું થઈ ગયું. પાણી પહેલા પાળ બાંધીએ ને તો જ રસ્તો થાય. હવે આનો કોઈ રસ્તો નથી. હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં છું. તો મને ખબર છે કે તમે લોકો નથી ઈચ્છતા કે હું આ ઘર છોડીને જાઉં. ઈચ્છા તો મારી નહોતી. પણ બેટા, તમારે જીવનના આગળના વર્ષો તમારી પત્નીઓ સાથે કાઢવાના છે. અને રહી મારી વાત, હું આજે છું ને કાલે નથી. મને મારા બાપુજીને ત્યાં જવા દો. ત્યાં જ હું શાંતિથી જીવી શકીશ.
બસ થઈ ગઈ ને તને શાંતિ? આટલું જ જોતું તું ને તારે? અમને મા દીકરાને અલગ કરી બાને આ ઘરમાંથી કાઢી અને તને ચેન પડી જાય ને? આમાં કોઈનો વાંક કાઢવા જેવો નથી. સમજો એ કિસ્મતમાં લખ્યું હોય ને એ જ થાય. બાપુજી હવે આપણે સાહેબ હા, તમે તમારો સુખેથી સંસાર ભોગવો અને મારી દીકરીને હું લઈ જાઉં છું. હાલ બેટા. કહેવાય છે કે ભાભી માં સમાન હોય છે, પણ અત્યારે લગભગ લાગે છે કે સમય બદલાઈ ગયો છે. માં જેવું તો કાંઈ છે નહીં, પણ જે માં હતી ને એને અમારાથી અલગ કરી દીધી.